સુરત કલેક્ટરે ક્ષતિગ્રસ્ત પુલની મુલાકાત લીધી। કામરેજ તાપી નદીના બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ। નેશનલ હાઈવે નંબર 48ના પ્રોજેક્ટ ડિરેક્ટર સંજય યાદવ પણ સાથે હાજર રહ્યા। બ્રિજની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી NH 48 ખુલ્લો મુકાશે। તાપી નદીના બ્રિજની કામગીરી 1 મહિના સુધી ચાલશે, તો ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે અલગ અલગ 2 ડાયવર્ઝન આપવામાં આવ્યા છે। એક આજે એકવાર જે ઓનગોઈંગ વર્ક છે એ કેવી રીતે ચાલે છે એનું એક જે છે બધું રિવ્યૂ કર્યું છે। ઓલમોસ્ટ 20 થી 25 દિવસ એક્સપેક્ટેડ ટાઈમ છે કે રિપેર થવામાં, અને મીનવાઇલ અમે જે ન્યૂલી બિલ્ટ એના પલસાણા વાળું જે એક્સપ્રેસ વે છે ઓપન કર્યું છે, અને ટ્રાફિકને મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું જો ટ્રાફિક છે ને ત્યાં ડાયવર્ટ કર્યું છે। અમુક જગ્યાઓ પર 2 દિવસ પહેલાં ટ્રાફિકના ઇશ્યુઝ હતા, હવે એ પોલીસ ડિપ્લોયમેન્ટ અને પ્રોપર સાઇનેજીસ માર્કિંગથી આપણે સ્મૂથ આઉટ કરીએ છીએ, અને લોકોનું પણ સારું સહકાર એમાં મળે છે। એન્ડ વિધિન નેક્સ્ટ 20-25 डेज આપણે બધું પૂરું કરી લઈશું। तापी ब्रिज के भरूच से सूरत जाने वाले पोर्शन में हमारा एक एक्सपांसन ज्वाइन जिसे हमें ठीक करना है, उसमें पिछले 1.5-2 साल से हाई वॉल्यूम ट्रैफिक होने के कारण और कोई अल्टरनेट दूसरा ब्रिज नहीं होने के कारण हम काम नहीं कर पा रहे थे। हमें इमिडिएटली 48 घंटे पहले पुलिस और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के त्वरित आदेश द्वारा हमने एक्सप्रेस वे पे ट्रैफिक डाइवर्ट की है, जिसके लिए हमारे NHAI के सीनियर्स ने भी अलाउ किया है, और हम 48 घंटे पहले से काम भी चालू कर दिए हैं, और इस पर राउंड द क्लॉक काम चलेगा, और 30 से 35 दिन में ये एक्सपांसन जॉइंट हम ठीक कर देंगे और दोबारा ये ब्रिज हम पब्लिक के लिए और रोड यूज़र के लिए खोल देंगे।